બોલો સદગુરુદેવની જય. આપણે જન્માષ્ટમીનો ઉત્સવ ઠેક ઠેકાણે જ્યાં જ્યાં સનાતન ધર્મના મહાપુરુષો એ બધા આજે કૃષ્ણ જન્મ નિમિત્તે બધા આનો ઉત્સવ કરી રહ્યા આખા જગતમાં. પણ આપણે થોડુંક વિશેષ એટલા માટે જન્માષ્ટમી, કારણ કે આ જન્માષ્ટમીના દિવસે આપણા સદગુરુ પરમાત્મા ભોજન સાહેબની મૂર્તિ પ્રતિષ્ઠા. 5 તત્વ અને 3 ગુણ પ્રકૃતિના અષ્ટદા જે આસન ઉપર બિરાજમાન સદગુરુની મૂર્તિ, એ 9મું એનું નામ છે નારાયણ. અને પોતે અષ્ટકમલ દળમાં પોતે સદગુરુ પરમાત્મા નામ સ્વરૂપે બિરાજમાન છે દરેકના ઘટોઘટમાં. જોકે આપણા સંતોની સમજણ છે, આપણે બધા સમજો પુરુષો કે આપણા બાપા તો વ્યાપકમાં છે, દરેકના ઘટોઘટમાં છે. સદગુરુ સંત કોઈથી નિર્ગુણ રૂપ હોય પણ પાછા એના એ વ્યાપક રૂપે બધામાં નિર્ગુણ છે. બાપાએ દેહ સમાધિમાં મૂક્યો પણ એની સુરતાથી કાયમ આપણે બધાની રખવાડી છે. અને દરેકના ઘટોઘટમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે એ હોંકારા દઈ રહ્યા. થોડુંક ધ્યાન દેજો, દરેકના ઘટોઘટમાં હોંકારા દઈ રહ્યા. અને જાણે જેવું જોઈ એવું રૂપ પણ સ્વરૂપી, પણ આપણા માટે અનેક રૂપ દે હો પાછા. એટલે એનો પાછો એવું નહીં માનવાનું, એ સ્વરૂપમાં સદ બધાના આપણા માટે અનેક રૂપ એ સદગુરુ પરમાત્મા કાયમ માટે છે અને છે. એટલે એવું નક્કી કરી આપણે આ આનો ઉત્સવ કરવાનો હોય. બાપાના પ્રતિનિધિ રૂપે બધા સંતો વધાર્યા હોય. ગુરુદ્વારામાંથી આયા દિનુરામ બાપા, પછી બાપાના જે બધા આજ્ઞાકીત હતા અને બાપાના જે લીલા બધા રત્નો બધા બિરાજમાન છે બાપાના રૂપમાનું બધાએ. અને એ આપણે આનંદ ઉત્સવ કરવાનો, જેટલા સમયની બહુ ધ્યાન ના રાખતા, કેટલો સમયની મર્યાદા ના હોય સત્સંગમાં. ઓવર ટાઈમ થાય તો કરજો મારા બાપ, પણ શાંતિથી રહેજો. જેટલો પ્રસાદ તનનો, મનનો અને આત્માનો એ ત્રણે પ્રસાદ અહીં મળવાના એવા સત્સંગના સમરણ દૈનવાના આપણે સદગુરુની પૂજા કરવાની, અર્ચના કરવાની. અને હૃદયના ભાવથી બાપા આપણે બધા સંતોને મળવું. બેન આવે એટલે આપણે આરતી કરશું, પછી પાછા બપોરે પ્રસાદ લઈને પાછા સંતોની સભા ચાલુ કરશું. સંતોની સભા. બોલો સદગુરુદેવની જય.